સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સફાઈ કામદારની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપીને આશંકા હતી કે મૃતક તેના ભાઈના ફિયાન્સી સાથે વાત કરી રહ્યો હતો। સલાબતપુર પોલીસના જણાવ્યા પ્રમાણે ડિંગડોલી સીઆર પાટીલ રોડ સુમન કેશવ આવાસમાં રહેતા સરદાર ઉર્ફે ચટ્ટા દેવીદાર ચૌહાણ રિંગ રોડ સ્થિત સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સફાઈનું કામ કરે છે। આ દરમિયાન ગઈકાલે રવિવારે 9:30 વાગ્યાના અરસામાં માર્કેટના પાર્કિંગ પ્રોજેક્ટની બાજુમાં ગેટ પાસે તેની સાથે સફાઈનું કામ કરતા મુકેશ મધુકર સક્કટે પેટના ભાગે ચપ્પુના ઘા ઝીકી તેની હત્યા કરી હતી। મૃતક સરદાર આરોપીના ભાઈની ફિયાન્સી સાથે વાત કરતો હતો, જેની શંકા રાખી મુકેશે તેની હત્યા કરી હતી। આ અંગે પોલીસે મૃતક સરદાર ચૌહાણના ભત્રીજા વિનોદ ચૌહાણની ફરિયાદ લઈ મુકેશ સક્કટ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે વિનોદભાઈ ચૌહાણ, એને ફરિયાદ આપેલ કે પોતાનો પિતરાઈ ભાઈ છે સરદાર, એ જે એસટીએમમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો, એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે। જે સંબંધે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે, જ્યાં એને મરણ જાહેર કરેલ। જે સંબંધે પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે મુકેશ, એની ધરપકડ કરેલ છે। આ મુકેશ છે એને એવી શંકા હતી આરોપીને કે પોતાના ભાઈનો જ્યાં વ્યભિચાર કે સંબંધ કરેલો છે એ સ્ત્રી સાથે મરણ જનાર છે એ એની સાથે સંપર્કમાં હતો કોઈ પણ રીતે, એવી શંકા રાખી અને આ ઝઘડો થયેલો અને ઝઘડાના પરિણામ સ્વરૂપ આ ખૂનનો બનાવ બનવા પામેલ છે। મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત।